મારું નામ પરમાર સંજય કુમાર છે. ઠાસરા તાલુકો, જલાનગર ગામ. 2000 મારી માનતા એવી હતી કે હું 2016થી 2020 સુધી પંચાયતમાં સભ્ય હતો. એટલે સંજોગો વરસાદ એવું થયું કે 2018ની તાલુકા પંચાયતની ચૂંટણી આવી, સીટ ખાલી પડી. એટલે જે સરપંચ હતો એ સરપંચ તાલુકા પંચાયતની ચૂંટણી જીતી ગયા. પછી અહીંયા સરપંચની ખાલી પડી ચૂંટણી. એટલે મને એવો વિચાર થયો કે ચલો હું સભ્ય તો છું જ, પણ સરપંચમાં ફોર્મ ભરી દઉં 19ની અંદર. એટલે ફોર્મ ભરતા એવો નવરાત્રિનો સમય આવ્યો હતો. એટલે મને એવું થયું કે ચૂંટણી જીત્યા પહેલાં હું ગામમાં કંઈક સારું કામ કરું. એટલે મેં મારા ગામમાં તો નહીં, પણ બીજા બાકીના 6 ગામમાં સ્ટેટ લાઇન નાખી. મેં બધે લાઇટ કરી. નવરાત્રિનો સમય હતો એટલે. અને આ પૈસા હું વ્યાજે લાવ્યો હતો. 2-3 જણા જોડેથી ચેક પર 20-20 હજાર, 25-25 હજાર એવું કરીને લાવ્યો હતો હું પૈસા. પછી એવું થયું કે હું ચૂંટણી હારી ગયો. બીજો ભાઈ જે હતો મારી સામે એ જીતી ગયો. પછી એ લોકોને હું પૈસા ના આપી શક્યો. એટલે આ લોકોએ જેની જોડે હું પૈસા લાવ્યો હતો એ લોકોએ કોઈ 5 લાખનો ચેક ભર્યો, કોઈ 2 લાખનો ભર્યો, એમ કરીને 9.5 લાખ રૂપિયાની ફરિયાદ કરી મારી જોડે. ફરિયાદ કરી એટલે આ લોકોએ મેં સમજાયા કે ભાઈ મેં જે આપ્યા છે એ હું તમને આપવા તૈયાર છું, આ ખોટો ભર્યા છે એ ખોટા નહીં આપું. એટલે આ લોકોએ શું કર્યું, માન્યું ના મારું. એટલે હું ધીરે રહીને પૈસા આપવાના હતા એટલે હું હૈદરાબાદ નોકરી જતો રહ્યો માઇસની કંપનીની અંદર. પછી આ ધીરે ધીરે ભેગું થયું 2020થી આ 24 સુધી. એટલે મારી પર 4 ફરિયાદ હતી. 4 ફરિયાદના અત્યાર સુધીના વોરંટ ગણો એટલે કંઈક 30 વોરંટ જેવું થતું હતું. એટલે પોલીસ મને હોદ જ કરતી હતી. પછી હું જ્યારે હૈદરાબાદથી આવ્યો ને ત્યારે મને પોલીસ પકડી ગઈ. જેવી પોલીસ પકડી ગઈ એટલે સીધો જ મને કોર્ટમાં બેહાડી દીધો. કોર્ટમાં બેહાડ્યો એટલે મને કીધું કે ભાઈ તું આટલા સમયથી ફરતો નાસ્તો ફરતો હતો એટલે તારી સજા થશે અને તને બિલોદરા નડિયાદ પોલીસથી લઈ જવામાં આવશે. એટલે જે જજ બેઠા હતા એમને બેલ મારી અને જે બહાર પોલીસ બેહાડે છે એને બોલાયા અને કીધું કે ભાઈ ગાડી 4 વાગે ગાડી બોલાવો, આ ભાઈને લઈ જવાના છે બિલોદરા. એટલે પછી મને જજે કીધું કે ગાડી આવે છે ત્યાં સુધી તું આ વકીલોની પાછળ પાટલી છે એ પાટલી પર બેસ. પછી હું બહાર જ 1.5 વર્ષથી આવતો હતો. પછી મને એવો વિચાર થયો કે હે માતાજી, મેં આ લોકો જોડેથી જે પૈસા લીધા છે એ હું આલવા તૈયાર છું અને મેં મારા ઘરના કામ માટે નહીં વાપર્યા. આ તારી નવરાત્રિ હતી એ નવરાત્રિમાં ગામમાં લાઇટમાં માતાજીના કામ લાગે એટલા માટે મેં વાપર્યા છે. પણ પછી એવું થયું કે મેં એ રીતના માનતા લીધી કે માતાજી જો મારા આજે ને આજે જો જેવી મારી આબરૂ એવી તારી આબરૂ, જો મને કોર્ટમાં લઈ જશે અને આવી સજા થશે તો જ્યારે હું છૂટીને આવીશ ત્યારે હું આત્મહત્યા કરી લઈશ. હું ગામમાં મારું મોઢું નહીં બતાવું, કારણ કે મેં ખોટું કર્યું નહીં. એટલે પછી મેં માતાજીની માનતા લીધી કે હે ખુખાર મેલડી, હું કે મારું અન્ન નહીં ખાઉં, ચોખાની જે કોઈ આઈટમ હશે એ નહીં ખાઉં અને હું ચાલતા બહાર જઈશ. 1 કિલો પેડા અને નારિયેળ ચૂંદડી અને અગરબત્તી એટલું લઈને આવીશ. પછી જ્યારે 4 થાય છે અને પોલીસની ગાડી આવે છે એટલે ત્યારે એવું હોય છે કે જેટલાને સજા થઈ હોય ને એ બધાને લઈ જવાના હોય છે. ત્યારે હા, સેન્ટ્રલ જેલમાં. ત્યારે પોલીસની ગાડી આવે છે ત્યારે જજ એવું કહે છે કે સંજય કુમાર સનાભાઈ પરમાર કોણ છે? એટલે ઊભો થઈને આવ્યો. તકે બોલ, તને એક છેલ્લી લાસ્ટલી એક મુદત આપું છું. મકુ સાહેબ હા મુદત આપો. કેટલા દિવસની? તકે 3 દિવસની. 3 દિવસની અંદર તું આ પૈસા ભરી દેશ? મકુ સાહેબ જે લીગલી છે ને એ પૈસા હું ભરવા તૈયાર છું. એટલે પછી સાહેબે મને 3 દિવસની મુદત આપી. મારી જોડે પૈસાનો 1 રૂપિયાનું ઠેકવાનું નહીં. પછી હું રાત્રે ઘરે ગયો. ઘરે જઈને જે લોકોએ ફરિયાદ કરી હતી એને મેં બોલાયા. મકુ તમે જે આ મારી પર ફરિયાદ કરી છે એ સાવ ખોટી કરી છે. હું છોડી દઈશ પણ મારી માતા તમને નહીં છોડે, એવું કીધું એ લોકોને. પછી જે 3જો દિવસ થવાનો હતો ત્યારે મેં 2-4 ભાઈબંધોને ફોન કર્યા. ત્યારે મને 70-80 હજાર રૂપિયા થતા હતા ને એ 70-80 હજાર રૂપિયા એ લોકોએ આપ્યા કે જ્યારે તારી ઈચ્છા થાય ને ત્યારે તું પૂરા કરજે. અને પછી એ મુદતની તારીખ આવી 3જા દિવસે ત્યારે એ લોકોએ જેવું કીધું કે હા સાહેબ અમે આટલા પૈસા લઈને કેસ વિડ્રોલ કરીશું. તે મારા 4 કેસ વિડ્રોલ કરી દીધામાં. ઓર્ડર થઈ ગયેલો જજનો કે લઈ જાઓ સેન્ટ્રલમાં? હા માં. અને એકવાર ઓર્ડર થઈ ગયા પછી જજ બદલાય નહીં? મારી સહીઓ પણ કરાવી દીધી હતી માં. પણ મેં માં કીધું કે મેં આ ખોટા પૈસા વાપર્યા નહીં, મેં મારા ઘરમાં પૈસો ગાલ્યો નહીં.
અને મેં આ નવરાત્રીમાં લાઇટ માટે કામ કર્યું છે માં, તું મારા વારે આવજે માં. તે મને એવી પ્રાર્થના કરી કે માં જેની જોડેથી પૈસા લીધા છે બધાને પૈસા મારા આપી દેવાના હા, હતા. માં. પણ આ જેલ ના થવા દે. હા માં, એટલે કદાચ તે એવી બાહેદરી મને આલી ને હા હા માં, એટલે જજના મગજમાં વસી અને એક તને ચાંદ ચાલક જા હા, માં, ત્રણ દાડામાં આપી દેજે પૈસા ખુખાર વેલડી તને જેલના પગથિયા નહીં ચડાવ. હા માં. અને મને પૈસા મોગે એમ ફટાફટ મળી ગયા મારા સગા સંબંધીમાંથી. તમે ક્યાંથી ચાલતા ઠાસરાથી ચાલતા આવ્યા છીએ. હા, કિલોમીટર થાય? અંદાજે 90 કિલોમીટર જેવું થાય છે. 90 કિલોમીટર. 90 કિલોમીટર જેવું. જાય માનતા. હા, ચાલીને આવ્યા છીએ. ભલે રામ હા, રામમાં. આવા મારા પડસા હોય જો પહેલા મહિનામાં મેં માનતા માંડી જ્યારે મારી વાઈફને પ્રેગ્નન્સીનો સમય હતો લગભગ 6 મહિનાની આસપાસ. તો એ સમયે ડૉક્ટરના રિપોર્ટમાં થોડી મારા વાઈફને તકલીફ હતી બાળકની. તો મેં માનતા માની હતી કે મારી જો આ રિપોર્ટ નોર્મલ આવશે તો હું એક શ્રીફળ ચુંદરી અગરબત્તીને પેડા કરીશ. તો એ માનતા મારી આજ પૂરું કરું છું. બીજી માનતા એ માની હતી ડિલિવરીના દિવસ સવારે વહેલા કે મારી જો સારી રીતે ડિલિવરી પતી હશે ને તો હું 5 કિલો પેડા અને એક શ્રીફળ ચુંદરી અગરબત્તી પેડા કરીશ માં. તો એ બીજી માનતા પૂરી કરું છું. બધા એવું કહેતા હતા કે આવતા રવિવારે વરસાદ પડશે તો એ ગાદી નહીં થાય. તો મને ચિંતા હતી કે મારા દીકરાનું નામકરણ મારે માડી જો કરાવવું છે. તો એ સમયે મેં માનતા માની હતી શ્રીફળ ચુંદરી અગરબત્તીની કે જો વરસાદ નહીં પડે ને તો માતા હું એક શ્રીફળ ચુંદરી અગરબત્તી તમને ચઢાવીશ. એટલે મા ભાવથી આ દીકરાનું નામ અમે તમારા જોડે પડાવવા માગીએ છીએ. જ્યારે બધા ભાવિકો આજથી વર્ષ પહેલાં જ્યારે નામ પડાવતા ને અમારી ઈચ્છા હતી કે જો માતા અમને ફરીવાર એવું બાળક આપશે ને છોકરો છોકરી જે આપશે તો અમે નામકરણ અમે ખુખાર મેળી જોડે કરાવીશું એમ. એવી અમારી માનતા હતી. હા, માતાએ જે દીકરો આપ્યો. બીજું કે મારી પત્નીની માનતા હતી કે જો ડિલિવરી સારી રીતે થઈ જાય ને તો એક શ્રીફળ ચુંદરી અગરબત્તી પેડા 1 કિલો પેડા કરીને માનતા પૂરી કરીશું. એની માનતા પૂરી કરી છે. અને એક ભાવથી મારી તમે એમના સપને જઈને એવું કીધેલું કે મારી માટે એક જ ચુંદડી લાવજે, ભેળીઓ લાવજે મારા ફોટાવાળો. એ તમારી માટે લાયા છે મારી. ચુંદડી લાયા. હા, ભલે આ દીકરાનું નામ પણ દીકરાનું નામકરણ કરો. હા માં. આ બાર પાર્કિંગમાં સેવા આલો ખૂબ હા માં. ચાલુ થાય તોથી લઈને છેક સુધી પાર્કિંગમાં સેવા આલે. હા માં. પ્રવચન હોભરવા મળે ઠીક ના ભલે કઈ નહીં યાર માં. વિડીયો જોઈ લઈશું. હા માં, કરે જોઈએ છે વિડીયોમાં. એવી ભાવનાથી કર્તવ્ય નિભાવ. હા માં. એવા મારા મેલેડીના આશીર્વાદ રોજ 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 જમા કરતા થાવ. હા માં. જમા કરતા કરતા મારી જોડે કશું જ માગવું ના પડે. વગર માગે આલું એવું મેલેડી. હા માં, છું માં. અને વગર માગે જ આલ્યું છે. હા માં. તમારા માતા નિવેદ થઈ ગયા. હા માં, નિવેદ બધા કરી દીધા. બધા બધા. કશું બાકી નહીં રહ્યું. ના માં, કશું બાકી નહીં રહ્યું. તો જા તને એવી ઓથોરિટી આલો તમને ગમે ને એવું નામ પાડજો. આશીર્વાદ. માં બા પણ અમારી ઈચ્છા છે કે તમે પાડો માં. તો મન નહીં માનતું છું. નહીં માનતું મારું પણ હજી. કેમ કે ઘણા સમય પહેલા અમારી ઈચ્છા હતી કે માતા અમને જયારે બીજું બાળક આપશે ને તો અમે એનું નામ ખુખાર મેળવી માથુડે જ પડાઈશું, બીજું કશી વાત નહીં. એટલે રામ. માં, રામ રામ. એનું નામ વિશ્વરાજ. મામા આભાર. આખા વિશ્વમાં રાજ કરે એવું. મામા. આવું નામ રાખજે. આમાં મારું નામ જીતુ છે. મારા બેન છે દક્ષાબેન, જુનાગઢથી આગળ કેશોદ છે, ત્યાંથી આવ્યા છે. અને 30/4 ડૉક્ટરે એવું કહી દીધું હતું કે બેનનો પગ કાપવો પડશે અને કેન્સર છે બેનને. એટલે મારી તમારા સાનિધ્યમાં મેં માનતા રાખી હતી કે મારી બેનના રિપોર્ટ નોર્મલ આવે અને એને પગ કાપવાની જરૂર ના પડે. એટલે મારી રિપોર્ટ એ બધા નોર્મલ આવ્યા. મેં ગયા રવિવારે માનતા પૂરી કરી દીધી હતી પણ આ સ્ટેજ ઉપર આવવાનું બાકી હતું મારી. અને તમારી મહેરબાનીથી પગ કાપવાની જરૂર ન પડી. રિપોર્ટ કેન્સરના બધા નોર્મલ આવ્યા. બરોબર. કેન્સરના બધા રિપોર્ટો નોર્મલ આવ્યા. હા મારી. એટલે પહેલા ડોક્ટરે પગ કાપવાનું હા, કીધું પગ કે કાપવાનું કહી કેન્સરના દીધું કારણે હતું. આખો પગ કાપવો હા, પડશે. પગ કાપવો પડે. અને કદાચ આગળ જો વધી ગયું હશે તો કદાચ 1-2 મહિનામાં બેન દેહ છોડી દે એવી વાત કરી દીધી હતી ડૉક્ટરે. એટલે સુધી કહી દીધું. હા, હા મારી. એ પછી તમે ખુંખાર મેળવીમાંની માનતા રાખી. હા, મેં પછી માણસ શાંતિમાં માની માનતા માની કે મારી બેનના બધા રિપોર્ટ નોર્મલ આવે અને પગ કાપવાની જરૂર ના પડે. તમે રવિવાર આવતા, હા, વિશ્વાસ રાખતા, હા મારી. તમને જોઈને મેં કામ કર્યું છે. હા મારી. બીજાને ઓળખતી નથી માં. નહીં. આમાં. તમારા માટે જો કોકનું કરી આલતી હોય હા મારી. તો તમારા માટે હું શું ના કર્યું. કરો મારી. ભરોસો છે મારી એટલો તો. ભલે રામ. રામ મારી રામ. જો
પગ કપાતો બચાયો, એમાં શરીરની પીડા બચી, હા માડી. પૈસા બચ્યા, આમાં. સમય બચ્યો, બધું બચ્યું ને. આમાં હવે જો કોઈના મોનતામાં હું કઈ નહીં કહેતી, પણ છતાંય તે એક આત્મહત્યા કરેલી બઈ છે, એ એના નામથી કેજો વ્યવહાર કરે, નહીં તો મટેલું દુઃખ પાછું ઊભું ના થાય, એના માટે આ કીધું. નકર હું માનતામ કોઈને કહેતી, હા માડી. પણ અહીં મને દેવ દુઃખ દેખાય છે. હા 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 આના તો અહીંયા આત્મહત્યા કરેલી કોઈ બઈ છે. એની સાસરીમાં. હા, હા એ નડતર રૂપ થાય છે ને એને દુઃખ નાખેલું આ. બરાબર. હવે એનો જો વ્યવહાર હું જાહેર ના કરું ને એનો વ્યવહાર ના લાવું, તો કાલ મારી કરીને મોનતા કરીને છૂટા થાવ ને પછી પાછું દુઃખ નાખે, અને કાલ કેવો કે આ મારડી તારી મોનતા કર્યા પછી 2-4 મહિને પાછું થયું, આમાં અને ના થાય એના માટે હું જાહેર કરું છું. હા માડી. નકર હું વચ્ચે કહેતી નથી. એ બધું જોણી પૂછીને કરી દેજો. આમાં. રામ રામ. હા રામ માડી રામ. મારું નામ વિજય, અમદાવાદથી આવું છું. મારા મિત્રના ભત્રીજાની મેં માનતા રાખી હતી કે જન્મ્યો ને તરત એનું ઓપરેશન કરાવવાનું થયું. એ પછી 2 મહિના સુધી એને દવાખાનામાં રાખ્યો. પછી એને ફરીથી ઓપરેશન કરાવવાનું કીધું તે અમદાવાદ લાવ્યા, અને અમદાવાદમાં એમને કીધું કે ઓપરેશન કરવું પડશે. તો મેં માનતા રાખીમાં કે શ્રીફળ, ચુંદરી, અગરબત્તી ને 1.25 કિલો પેંડાની મેં માનતા રાખી હતી. એનું ઓપરેશન કેન્સલ થઈ ગયું ને અત્યારે સારું છે ને. ભલે રામ. હા, જન્મ્યાને તરત ઓપરેશન કરેલું છે ને, અને ફરતી પાછું 2 મહિના પછી ફરતી ઓપરેશન કરવાનું શેનું કીધું. ઓપરેશન? આંતેડું કાપ્યું છે ને. જન્મ્યો ને તરત નાના દીકરા નાના બાળ ને ઓપરેશન કરાવવાનું. હા, એ ટાઈમે તો એમને એવું કીધું હતું કે ઓપરેશન કરવું જ પડશે ફરીથી. માનતા રાખી એમાં ઓપરેશન કેન્સલ થઈ ગયું, ના થવું છે એમ. હા, સારું થઈ જાય. હા, 3 દાડા પહેલા સીટી સ્કેન કરાવ્યો, એમાં નોર્મલ રિપોર્ટ આવ્યો. રવિવાર જેને ભર્યા હોય એનું કામ કરવું. હામાં. રવિવાર તમે ભર્યા તો ભલે બીજાના માટે તમે માગો, હા પણ હું એનું હું કામ કરી આલું તમારી શ્રદ્ધા ટકાવવા માટે, એનું પ્રમાણ આલવા માટે. હા માડી. ઠક્કર રવેચી માતા વાળા હામાં. હે ને, હામાં. જૂના ભાવિક છે મારા, બહુ જૂના, પહેલેથી. ત્યારે હું માતા નોના શનિયા પર બેસતી ને તારના, હામાં. પણ હજુ એ આવે છે. આજ 4 વર્ષ થવા આયા, 3-4 વર્ષ, હે ને. હામાં. ભલે જાઓ. રામ રામ. ઠક્કર એક મોટું કામ કરી આલે, પણ ભૂલી ના જતો. નહીં ભૂલું, માતા હું ભૂલ્યો નહીં તો ક્યાંથી ભૂલવાનું. મને બીક લાગે અમુક ભાવિકોની, બધું આદેશ તો હારા નહીં આવત તો, ના ના માં, નહીં ભૂલું માં. પણ ચોકથી કામ કરી આલીશ ને હારી ગાડી લઈ આલીશ. હા મસ્ત. માં. ઈચ્છા છે ને ગાડીની. હા છે માં. હવે તો હમણાં જ વાતો કરી, ગાડી લાવવી પડશે હારી. ના થઈ છે માં. આ એક કામ થાય ને ગાડી આવે તો આ બધા ચેવી રીતે ચાવી લઈને આવે છે, સાચું માં, સાચું માં. એવી રીતે તું ચાવી ને મને ગાડી આલી દેજે. માં તમારા આશીર્વાદથી જ ગયા વર્ષે બાઇક લીધું મેં. હા, પણ આ ગાડીની વાત કરું છું. બધા ચાવી આલે, તું મને ચાવી ની ગાડી આલી દેજે. હા માં, હું ચાવી આપી દઈશ માં તમ તાર. ચાવી ગાડી. હા, ગાડી ને ચાવી બંને તમને આપી દઈશ. હા, યા. તમારું જ છે ને બધું. હા ભલે, આ યાદ રાખજો. ભલે, આશીર્વાદ. હું 4-5 મહિનાથી આવું છું. હું ચોથા રવિવારે વિઝા આવ્યો હતો અને ચાલતા માનતા કરી હતી. આ હરખથી ઈચ્છા હતી કે હું માનું બોર્ડ લઈ જાઉં, પણ અહીંયા આવ્યો પછી માં લખેલું બોર્ડ હતું. પછી મેં બહુ વિચાર્યું, પછી મેં કીધું કંઈક સેવા માટે આલું. પછી ચોખા લાવ્યો, પણ મનમાં એમ થયું કે બોર્ડ બાકી રહી ગયું છે, કંઈક ના કંઈક. પછી રાતે ઊંઘમાં વિચારી કીધું કંઈક તો માં લઈ જવું છે. પછી કીધું માને એક જ વસ્તુ ગમે છે, રામ. પછી માં બોર્ડ છપાયું, હરખથી લાવ્યો છું. કોઈ માનતા નહીં. રામ રામમાં જો જો બસ મારી માની શોભા વધે બસ માં. ભલે રામ. રામ.